ત્યાંથી આ ચાલુ થયું છે. બાકી તો ખાલી બેન ભાઈને બાંધે એમ નહીં, પત્ની પણ પત્નીને પતિને બાંધતી. ઇન્દ્રાણીએ બાંધી છે, ઋગ્વેદમાં કથા છે. ઇન્દ્રાણીએ ઇન્દ્રને રાખડી બાંધી છે, રક્ષા માટે બાંધવી ને રાખડી કહેવાય. આ ભાઈ બહેનનું તો પ્રચલિત આ બલિ અને લક્ષ્મીજીથી થયું છે. બાકી તો કુંતીએ પણ અભિમન્યુને બાંધી હતી. એક બ્રાહ્મણ પણ યજમાનને બાંધે, એક માં પણ દીકરાને બાંધે, એક મિત્ર એ મિત્રને બાંધે, એક ભાઈ પણ એક ભાઈને બાંધે. કોઈ ધ્વજમાં રાખડીઓ બાંધે, કોઈ મિત્રો વચ્ચે રાખડી બાંધે. એટલે રાખડી ગમે ત્યાં બાંધી શકાય. એટલે તો એક જૂનું ભજન છે, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, દીકરા દુશ્મન દેખી ડરશે તારી આખડી રે, દીકરા દુશ્મન ડરશે દેખી તારી આખડી રે, મારા પાલુડાઓ બાળ તારા પિતા ગયા પાતાળ, મારા પાલુડાઓ બાળ તારા પિતા ગયા પાતાળ, હારે મામા શ્રી ગોપાળ કરવા કૌરવ કુળ સંહાર, હારે મામા શ્રી ગોપાળ કરવા કૌરવ કુળ સંહાર, અભિમન્યુને બાંધે અમર રાખડી રે, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. તમારે રમવું હોય તો 5 મિનિટ માટે આપણે પણ રાસના નાદમાં પ્રવેશ કરી જાય. અમારે કાશીમાં અમારા ગુરુજીના પત્ની અમારા ગુરુજીને રાખડી બાંધતા તો અમને નવાઈ લાગતી. પણ ઋગ્વેદમાં વાંચ્યું કે ઓહો, આમાં તો બધા લોકો કરી શકે. ઇન્દ્ર જ્યારે યુદ્ધમાં જાય ત્યારે ઇન્દ્રાણી બાંધતા હોય તેનો મતલબ છે કે રાખડી રક્ષા માટે છે. બ્રાહ્મણ યજમાનને બાંધતા હોય તો સમજી જવાનું કે રક્ષા માટે છે. પણ અહીંયાથી બેન અને ભાઈનો રિશ્તો વધારે ઘટ થયો છે. એટલે રાખડીની પ્રથા ત્યાંથી આવી છે. પણ આપણે 2 મિનિટ માટે ભગવાન કૃષ્ણને યાદ કરી લઈએ.